જય શ્રી કૃષ્ણ. ગુજરાતી આરકેના આપ સર્વોને જય શ્રી કૃષ્ણ. આજે હું વાત કરવા આવ્યો છું જગતના તાતની. જો જગતનો તાત કોણ છે તો ખેડૂત તો જગતનો તાત કહેવામાં આવે છે. તો જગતના તાતને એક નાની અમથી અરજ કરવા આવ્યો છું. શું અરજ? તો કે હાલમાં સરકારે જે સ્વદેશી અભિયાન ચલાવ્યું છે, સરકાર સ્વદેશી અભિયાન જે આપણું ચલાવ્યું છે એમાં આપણે સહભાગી થવાનું છે. જો જગતના તાતે એક નાની અમથી ફરજ સમજી અને સહભાગી થવાનું છે. તો જ આ જે અભિયાન સરકાર ચલાવે છે તે સરકાર પણ જો જગતનો તાત સાથ નહીં આપે તો સરકાર પણ આમાં 0% છે. જગતના તાત વગર બધું નકામું છે. તો આપણે કઈ રીતે સ્વદેશી અભિયાનમાં આપણે ભાગ આપી શકીએ, ખેડૂતનો કઈ રીતે આમાં ભાગ હોઈ શકીએ? તો ખેડૂતે પ્રાકૃતિક ખેતી તરફ જવું જોઈએ. પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આપણે કરીએ છીએ, જેના મુખ્ય 5 આયામો છે. જેમ કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાસ્પા અને મિશ્ર પાક. આ 5 મુખ્ય આયામો છે. આ 5 મુખ્ય આયામો કરી ખેડૂત આ પ્રાકૃતિક ખેતી તરફ જઈ શકે છે. આ પ્રાકૃતિક ખેતી તરફ જવાનું કારણ શું? તો કે સરકારે સ્વદેશી અભિયાન ચલાવ્યું કેમ? તો જે અત્યારે આપણે ખેતી જોઈ રહ્યા છે, આપણી ખેતી બંજર થઈ રહી છે. એકદમ ખેતી આપણી બંજર થઈ ગઈ છે. રાસાયણિક ખાતરો નાખી આપણી ખેતી એકદમ બંજર થઈ ગઈ છે. અને ખેતીમાં કેટલાક કેમિકલ યુક્ત દવાઓ આપણે નાખીએ છીએ, એનાથી ઘણા ખરા રોગો આપણને થાય છે. નાના બાળકોને ઘણા ખરા અસાધ્ય રોગોનું મૂળ જડ બની છે. તો મિત્રો, આ અસાધ્ય રોગો સામે લડવા માટે અત્યારે આપણે આ પેઢીને અને આવતી પેઢીને પણ જવાબ આપવા માટે પ્રાકૃતિક ખેતી તરફ 100% આપણે વળવું જોઈએ. તો આ બધું જગતના તાત વગર શક્ય નથી. તો અને જો જગતનો તાત આમાં સહભાગી નહીં થાય તો સરકારે જે સ્વદેશી અભિયાન ચલાવ્યું છે એ નકામું છે. જગતના તાત વગર આ બધું નકામું છે. તો જગતના તાતને 2 હાથ જોડી મારી એક નમ્ર વિનંતી કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરો. આ જે નવો પાક આવ્યો છે, અત્યારે વરસાદે વિરામ રહી લીધો છે, તો આ નવો પાક તમે બીજામૃતને મિક્સ કરી અંદર જીવામૃત નાખી અને પ્રાકૃતિક ખેતી મેં જે 5 આયામો કહ્યા, 5 આયામો દ્વારા તમે પ્રાકૃતિક ખેતી તરફ જાઓ. તો જગતના તાતને 2 હાથ જોડી વિનંતી કરું છું કે સરકારના આ સ્વદેશી અભિયાનમાં જોડાઓ, પ્રાકૃતિક ખેતી કરો, તમે બચો અને આવનારી પેઢીને પર બચાવો. અને જો આપણે સુરક્ષિત થઈશું તો ગામ સુરક્ષિત રહેશે, ગામ સુરક્ષિત રહેશે તો તાલુકો સુરક્ષિત હશે, તાલુકો સુરક્ષિત હશે તો જિલ્લો સુરક્ષિત હશે, જિલ્લો સુરક્ષિત હશે તો રાજ્ય સુરક્ષિત હશે, રાજ્ય સુરક્ષિત હશે તો દેશ સુરક્ષિત હશે, અને દેશ જો સુરક્ષિત હશે તો સાહેબ જગતના તાતનો દુનિયામાં ડંકો વાગશે. અને જગતના તાત વગર સાહેબ દુનિયા નકામી છે. જો જગતનો તાત હથિયાર મૂકી દેશે તો સાહેબ કંઈ રહેશે નહીં, ખાવા માટે બીજું કશું રહેશે નહીં. તો જગતના તાત વગર આ બધું નકામું છે. તો પછી એકવાર જગતના તાતને ગુજરાતી આરકેના એક નાની અમથી અરજ છે કે એ જગતના તાત તમે પ્રાકૃતિક